હાલો ખેડૂત મિત્રો, હું તમને જણાવવાનો છું હમણાં આગામી દિવસોમાં ઘઉં, મકાઈ, જુવાર ને બાજરી જે ટેકાના ભાવે ખુલી રહ્યા છે તેની તારીખ અને તેમાં શું ડોક્યુમેન્ટ જોશે, જેથી કરીને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને આગળ શેર પણ કરજો, જેથી જે વ્યક્તિને આનો લાભ લેવાનો હોય તેને જાણ થાય. ઘઉં, મકાઈ, જુવાર, બાજરી 2020-23-24 સિઝન રવિ જે આગામી દિવસોમાં 26/2024ના રોજ ખુલવાની હતી સાઈડ, જે ઈ-ગ્રામ ઉપર જે ઈ સ્મૃતિ પોર્ટલ આવે તેની ઉપર તેનું રજિસ્ટ્રેશન વીસી દ્વારા અને ઘણા માર્કેટિંગ યાર્ડની અંદર પણ આનું રજિસ્ટ્રેશન મારા અંદાજ પ્રમાણે થતું હોય છે. વીસી તો કરે જ છે દરેક ગ્રામ પંચાયતની અંદર. તો આનું રજિસ્ટ્રેશન 26/2/2024ના રોજ ખુલવાનું હતું. તે કોઈ ટેકનિકલ કારણોસર એક દિવસ લેટ ખુલવાનું છે, જેથી કરીને તેની તારીખ છે 27/2/2024. તો એક દિવસ લેટ ખોલશે એ પોર્ટલ. તેની જાણ બધા ખેડૂત મિત્રોને થાય અને સાથ સહકાર આપે. અને મારો વિડીયો જે લોકોએ જોયો હોય તો તેને આગળ શેર કરજો, જેથી કરીને જે ખેડૂતને આની નોંધણી કરાવી હોય તેને આની જાણ થાય. રવિ સિઝન 2024 ઘઉં, મકાઈ, જુવાર ને બાજરી તેનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરવા માટે તમારે 7/12/8 અન ઉતારા જમીનના જે છે તે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક, કેન્સલ ચેક અને તલાટીશ્રીનો દાખલો, જે તે વાવેતર આપણે ઘઉં, મકાઈ, જુવાર, બાજરી જેનું પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તેનો દાખલો તલાટીશ્રીનો લેવો પડશે. બસ આ જ છે આના ડોક્યુમેન્ટ. અને એક મોબાઈલ નંબર કે જેની ઉપર તમને એની જાણ કરવામાં આવે. જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરશો તેની ઉપર SMS દ્વારા તમને જે એપીએમસીવાળા છે, જે આના એપીએમસી તો નહીં પણ જે આ લોકો ખરીદી કરે છે નાફેડવાળા, તેની જાણ કરે. એના માટે મોબાઈલ નંબરની જરૂર પડે છે. બસ આ જ છે આના ડોક્યુમેન્ટ. તો જે લોકોને આનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તે 27/2/2024ના રોજ ઈ-ગ્રામ ખાતે કરાવી શકે છે. તો મારા વિડીયોમાં જે નવા હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર કરજો, લાઈક કરજો. જય હિન્દ, જય ભારત.